નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ખેડૂતો માટે ખુશીના સમાચાર। ખેડૂતોની થઈ ગઈ છે મોટી જીત। ગાંધીનગર બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય। ખેડૂતોને મળશે ₹5 લાખની સહાય અને 5 કૃષિ યોજના લાગુ। કઈ 5 યોજનાઓ છે અને 5 લાખની સહાય કેવી રીતે મળશે, સંપૂર્ણ વિગત હું વિડીયોમાં દેવાનો છું। એ પહેલા આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતમાં ખેતીને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 2026માં કૃષિ યોજના લાગુ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને સાધનો, સબસિડી, લોન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી આર્થિક સહાય મળી શકે છે। ઘણી યોજનાઓને જોડીને જોવામાં આવે તો ખેડૂતોને કુલ મળીને ₹5 લાખ સુધીની સહાયનો લાભ મળી શકે છે। આ યોજનાઓનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો, ખેતીનો ખર્ચ ઘટાડવો અને પાક ઉત્પાદન વધારવાનો છે। સરકાર વિવિધ ક્ષેત્રો જેમ કે સિંચાઈ, કૃષિ સાધનો સંગ્રહ, ગોડાઉન, સોલાર પંપ અને કૃષિ માટે સહાય આપે છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે। ભારતમાં ખેડૂતો માટે ઘણી મહત્વપૂર્ણ કૃષિ યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાં કેટલીક યોજનાઓ સીધી આર્થિક સહાય આપે છે, જ્યારે કેટલીક યોજનાઓ સબસિડી અને ટેકનોલોજી સપોર્ટ દ્વારા ખેડૂતોને મદદ કરે છે। ખેડૂતો માટે ઉપલબ્ધ મુખ્ય યોજનાઓમાં પીએમ કિસાન યોજના, કૃષિ સાધન સબસિડી યોજના, સોલાર પંપ યોજના, માઇક્રો સિંચાઈ યોજના, ગોડાઉન સહાય યોજના, મલ્ચિંગ સહાય યોજના અને કૃષિ ફંડ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે। આ તમામ યોજનાઓ દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની આર્થિક સહાય અને સબસિડી મળી શકે છે। વિવિધ યોજનાઓ હેઠળ મળતી સહાય અલગ અલગ હોય છે। કેટલાક કેસમાં સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે, જ્યારે કેટલાક સાધનો અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સબસિડી આપવામાં આવે છે। જો ખેડૂત એકથી વધુ યોગ્ય યોજનાઓનો લાભ લે તો કુલ મળીને ₹5 લાખ સુધીની સહાય મેળવવાની શક્યતા બની શકે છે। આ સહાય ખેતી માટે જરૂરી સાધનો ખરીદવા, સોલાર પંપ લગાવવા અથવા પાક વીમા। આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ખેડૂત હોવો જરૂરી છે અને તેના નામે ખેતી લાયક જમીન હોવી જોઈએ। ખેડૂત પાસે જમીનના દસ્તાવેજ, આધાર કાર્ડ અને બેંક ખાતાની માહિતી હોવી જરૂરી છે। ઘણી યોજનાઓ રાજ્ય સરકાર અથવા કૃષિ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, તેથી ખેડૂતો માટે જરૂરી છે કે તેઓ પોતાના રાજ્યમાં ઉપલબ્ધ યોજનાઓ વિશે માહિતી મેળવે અને પાત્રતા અનુસાર અરજી કરે। ખેડૂતો કૃષિ સહાય યોજનાઓ માટે ઓનલાઈન અથવા નજીકના કૃષિ કચેરી દ્વારા અરજી કરી શકે છે। ઘણી યોજનાઓ માટે રાજ્ય સરકારના કૃષિ પોર્ટલ અથવા કોમન સર્વિસ સેન્ટર દ્વારા અરજી કરવાની સુવિધા આપવામાં આવે છે। અરજી કરતી વખતે ખેડૂતની માહિતી, જમીનની વિગતો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા પડે છે। ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પાત્ર ખેડૂતોને સહાય આપવામાં આવે છે। આધુનિક ખેતીમાં ખર્ચ અને ટેકનોલોજી બંને મહત્વપૂર્ણ છે। સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા અને ખેતીમાં સુધારો લાવવા માટે પ્રોત્સાહિત કરે છે। આ યોજનાઓ દ્વારા ખેડૂતોને નાણાકીય સહારો મળે છે અને ખેતી વધુ નફાકારક બની શકે છે। લાંબા ગાળામાં આ યોજનાનો ખેડૂતોની આવકમાં વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। 2026માં ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ કૃષિ સહાય યોજનાઓ એક મોટી તક બની શકે છે। યોગ્ય માહિતી અને સમયસર અરજી દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે છે અને કુલ મળીને લાખો રૂપિયાની સહાય મેળવી શકે છે। આ યોજનાઓ યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ખેતી વધુ આધુનિક અને નફાકારક બની શકે છે। આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે। કૃષિ સહાય યોજનાઓનો નિયમો, સબસિડી અને અરજી પ્રક્રિયા રાજ્ય અને સમય અનુસાર બદલી શકે છે। અરજી કરતા પહેલા સંબંધિત કૃષિ વિભાગ અથવા સરકારની સત્તાવાર વેબસાઇટ પરની નવીનતમ માહિતી તપાસવી જરૂરી છે। ખેડૂત મિત્રો, આ હતી કૃષિ સંબંધિત માહિતી। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।